આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. બાજુમાં જ છે, ત્રંબકથી 5 કિલોમીટર છેટું થાય. એમની બેનના એક ઉંમર 26 વર્ષ થયા છે. હે 26 વર્ષ થયા એ બેનના, મેરા બેનના. એમ નાની ઉંમર છે. એમ. કોઈ આપણે કોરી સમાજ હોય તો ચાલે, એમ કે કોરી છે, પટેલ છે, બીજા નહીં હાલ. બીજા પછી આમાં શું છે, પછી એ નાય અવરી પડે ને. અને આપણે સેટો આપણે 50, 60, 70, 80 ની આજુબાજુમાં. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય, એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. આપણે જો જીવન સંગીની ચેનલ છે ને, હા, જીવન સાથી. હા, તો આપણે લગ્ન સાથે જોડાવવું હતું. યુટ્યુબમાં મૂકવું છે. હં. એટલે કઈ વાત ચાલુ રાખો. એટલે મને વોટ્સઅપમાં કાંઈ ખબર પડતી નથી સાહેબ. આ નંબરથી વોટ્સઅપ છે. એટલે એ વોટ્સઅપની કાંઈ મને ખબર નથી પડતી. એટલે મોબાઈલ નંબર આપણો આ જ છે, સમજાણું. હું કાંઈ વોટ્સઅપ વાપરતો નથી એવી. બોલો તો નંબર બોલો તો. 99 788 17 4 17. હેલો, બોલો તો નામ બોલો તમારું. મારું નામ ગણેશભાઈ. આપનું નામ? ગણેશભાઈ મોહનભાઈ. ગણેશભાઈ મોહનભાઈ. અટકો અટક. ધાડવી. ધાડવી. હાડવી. ધાડ. ધા ડ અને વી. હા, બરાબર. ઓકે. કઈ જાતે ભાવ કરી? હે? કયા સમાજમાં? કોળી સમાજ. હા. ક્યાં રહેવાનું ક્યાં તમારી? ગાંઠિયા. રાંધિયા? હા. રાંધિયા કયો જિલ્લો છે? જિલ્લો અને તાલુકો બે રાજકોટ આવે. કામ શું કરો? આમ ખેતી કામ કરી છે. કેટલી ખેતી? ખેતી છે આપણી પાસે 9 એકર જેવી જમીન છે. 9 એકર. કેટલા ભાઈઓ છે? ભાઈઓ 4. પછી ભેગું છે ને ત્યાં? હા. બીજા શું કરે? એ બધા અમે ખેતી કામ કરે છે. બધા એટલે સાથે જ રહો છો? કેટલી આવે છે? આવક તો આમાં ખેતીમાં તો એવું છે કે જેટલું કમાય એટલું ઓછું. એવી મહેનત કરી એવું કામ સમજાણું. કોઈ પણ કેટલી આવે? આવક કેટલી? તો વર્ષે 3-4 લાખની થાય છે. ઉંમર કેટલી થઈ? હે? ઉંમર મારી 37-38 છે. અગાઉ લગ્ન થયા હતા? હા.
હા. ક્યાં છે તો? હે? ક્યાં છે તો? આ ઢાંઢિયા જ. એમાં શું થયું? કાંઈ નહીં, કશું ના એ જ રહી છે, લગ્ન નથી થયા, ખોટું કહું. લગ્ન જ છે નથી. નહીં. કારણ શું એનું 38 વર્ષ? હે? એટલે આ બધું કાંડાની કમાણી ઉપર બધું, જો પેલા લીધી જમીન લીધી, તે પછી વાડી કરી, તે પછી મકાન કર્યા અને આવા ખર્ચા કર્યા એટલે એમ રહી ગયા, સમજાણ? આવું છે. કેટલા ભાઈ લગ્ન છે? એ કઈ ના નહીં. ચારે વાંઢા? હા. કેટલી ઉંમર છે? બરાબર. મારી છે 37-38 ની આજુબાજુ. મારાથી એક ભાઈ મોટા, બીજા નાના. બીજા મોટાની કેટલી ઉંમર? એની 40 ની આજુબાજુ. નાના નહીં? હે? સૌથી નાનો છે ને કેટલી? એની છે 25-27. હે, બેનું છે? બેનું છે 2. એકના લગ્ન થઈ ગયા, એક બાકી. તો ચારે વાંઢા જ થઈ જાય, કોઈના ત્યારે? હા, એમાં એવું છે પછી મજદૂરીના કારણે ન થાય, કારણ કે પૈસા ખર્ચાઈ જાય એટલે જમીન વેચાતી લીધી, બરોબર. ત્યાર પછી વાડી ગારી, ત્યાર પછી મકાનનો પ્લોટ લીધો, મકાન કર્યા, એટલે એમ પછી ખર્ચા તો વધતા જાય એટલે એમ શું થાય. અઘરું પડી દીધું તમારું. કેમ કરો, થઈ ગયો છે બીજું શું કેમ. એકાદ ભાઈને બનાવી દેવો તો કઈ ગમે ને. વાત સાચી છે, પણ આમાં ખર્ચા વધી ગયા એટલે પછી, અને હવે અત્યારે તો ખર્ચા કરવા ટાણે ઘરેણા બરણા અંત્ય કરવા જાય ઓછામાં ઓછા 8-10 લાખ રૂપિયા તો સામાન્ય ખેંચાતા કરી તો એટલું થઈ ગયું. મકાન ઘરના? હા, મકાન વાડી બધું ઘરનું. તમે બધું મિલકત બનાવવા રહ્યા તો લગ્ન કરવા રહી ગયા એમ ને? ટાઈમે લગ્ન તો લેવા જોઈએ. કહું છું તમને કે ખર્ચા આમ કરતા રહ્યા, એમાં રહી ગયા, એમ કે પછી કરશું કે એટલે મેં અત્યારે ઓલો વિડીયો જોયો ને એટલે મેં કીધું લ્યો ને સાહેબ ને ફોન કરી જો, આપ એક મેળ લાગી જાય. મેં ઓલા અટાણે ઓલા મીરાબેન સોલંકી છે ને સુરત ઈ એનું જોયું, મેં કીધું આ જો લાગી જાય તો આપણે ખેતી કે હું ખેતી કરું છું, એટલે એવું જો હોય તો રાજકોટની બાજુમાં જ છે, ત્રંબા થી 5 કિલોમીટર છેટું થાય. એમની બેન ના એક ઉંમર 26 વર્ષ ત્યાં સુધી. 26 વર્ષ થયા બેન ના, મીરાબેન ના. નાની ઉંમર છે. કોઈ આપણે કોરી સમાજ હોય તો ચાલે, એમ કે કોરી છે, પટેલ છે, બીજા નહીં હાલ. બીજા પછી આમાં શું છે, પછી નાયત અવરી પડે ને. અને આપણે સેટો આપણે 50, 60, 70, 80 ની આજુબાજુમાં હોય ને એ રેન્જમાં, તો એમ કે આપણે સમજીએ કે આપણી બોલી, પછી બીજી બહાર જાય ને તો બોલી આપણી સમજાય નહીં ને. બરાબર. બીજી જ્ઞાતિ નથી જવું એમ ને? ભલે ત્યારે વાંધા રહે કા. બીજું તો કેમ કરો, આપણે કહીને તો સારું. કઈ વાત નહીં. તમારો ફોટો બોટો મોકલજો, મળી જાવ. આ નંબર ઉપર? હા, આ નંબર ઉપર. હા, એ ફોટો મોકલતા તો મને ફાવતું નથી, પણ નંબર એમ નામ રાખી દેજો. બીજું કાંઈ વાંધો નહીં, આપણે એમ કર. એવું હોય તો વાત કરાવજો, તો પછી હું કોપા જો આના નંબર ઉપર ફોટો ગમે ત્યારે મોકલી તો હાલે. હા સુધી મોકલી દઈશ. હા સુધીમાં તો ખબર પડે, 2-3 દી ને કોઈ જેવો પાછો આમ હોવો જોઈએ ને મોકલવા વાળો, મને ફાવતું નહીં. સાચી વાત. કાંઈ વાંધો નહીં, ભલે. હા. હાલો. હા, ભલે, વાંધો નહીં, મૂકી દઉં. ભલે. યુટ્યુબમાં. હા.
આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો, ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો અને વિડીયો ગમ્યો હોય તો